આપણે લોકોએ પ્રકરણ 11 પરિમિતિ અને ક્ષેત્રફળનો અભ્યાસ કરી રહ્યા છીએ અને લાસ્ટમાં આપણે સ્વાધ્યાય 11.3માં પ્રશ્ન નંબર 8 સુધીનો અભ્યાસ કર્યો છે. હવે આજે આગળ આપણે પ્રશ્ન નંબર 9 થી શરૂઆત કરીશું. પ્રશ્ન નંબર 9ની રકમમાં તમને આપેલું છે કે શ્રુતિએ 44 સેમી લંબાઈના તારને વર્તુળ આકારમાં વાળ્યો. તે વર્તુળની ત્રિજ્યા શોધો. એટલે કે સૌથી પહેલા તો આપણે વર્તુળની ત્રિજ્યા r શોધવાની છે. ક્ષેત્રફળ પણ એનું શોધવાનું છે. તો ક્ષેત્રફળ પણ શોધો. તારને ચોરસ આકારમાં વાળવામાં આવે છે. જે તારનો ઉપયોગ અહીંયા વર્તુળ વાળવામાં કર્યો હતો એ જ તારને હવે એમને ચોરસ બનાવ્યું છે. તો તેની દરેક બાજુની લંબાઈ કેટલી થશે? એટલે કે ચોરસમાં આપણે શું શોધવાનું છે? તો એની લંબાઈ શોધવાની છે. વર્તુળ, ચોરસ એ બંનેમાંથી કઈ આકૃતિનું વધુ ક્ષેત્રફળ છે? તો એનો મતલબ કે આપણે ચોરસનું પણ ક્ષેત્રફળ શોધવાનું છે, કારણ કે બંનેની સરખામણી આપણને પૂછી છે. હવે તાર જે છે એ 44 સેન્ટીમીટર છે. તો જ્યારે આપણે એનું વર્તુળ કરીશું તો એ વર્તુળનો જે પરિઘ, આ જે બહારનો ભાગ જે આખો થશે, તો એનો પરિઘ પણ આપણને 44 જ મળશે. અને એ જ રીતે જ્યારે આપણે એ તારને આપણે ચોરસમાં વાળીએ તો એની પરિમિતિ પણ આપણને 44 સેમી જ મળે, કારણ કે તાર તો એક જ છે અને એની મદદથી અલગ અલગ આકારમાં એને કર્યું છે. તો આટલી ઇન્ફોર્મેશન આપણી પાસે છે. હવે એની મદદથી આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા ત્રિજ્યા આપણી પાસે છે નહીં, તો આપણે ત્રિજ્યા શોધીશું. તો આપણે અહીંયા સૂત્ર મૂકીશું, વર્તુળનો પરિઘ બરાબર 2πr. પરિઘ આપણને આપ્યું છે 44, તો આપણે અહીંયા 44 લખી દઈએ. 2m/m. પાઈનું મૂલ્ય આપણને 22/7 કહ્યું છે, તો 22/7 મૂકીશું અને r એમના એમ રહેવા દઈશું. હવે આ જ r ને આપણે સામેની બાજુ લઈ જઈએ તો અહીંયા આપણે r ને લાવી દઈશું. તો 44, આ જે છે વ્યસ્ત થઈ જાય તો 7 ઉપર જતા રહેશે અને અહીંયા વધશે 2 ગુણ્યા 22. હવે જ્યારે આપણે એનું, જેમ કે અહીંયા 11 ચોક 44 થાય, તો એ જ રીતે અહીંયા 11 દુ 22 થઈ જાય. તો 11 11નો છેદ વડાડી દઈએ. હવે અહીંયા આપણે 2 દુ 4 થાય, તો અહીંયાથી પણ 2 જશે અને આ પણ 2 જશે, એટલે ઉપર વધશે 7. તો એનો મતલબ કે r બરાબર જે છે આપણને કેટલા મળશે? 7 સેન્ટીમીટર. હવે આગળ આપણને ત્રિજ્યા મળી ગઈ, તો એના ઉપરથી આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધીશું. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr². હવે એના સૂત્ર પ્રમાણે તમને લોકોને એનું ત્રિજ્યા શોધતા તો આવડે જ છે, તો દરેક વિદ્યાર્થી અહીંયા વર્તુળનું ક્ષેત્રફળ શોધશે. હવે આપણે વાત કરીશું ચોરસની. તો ચોરસનું આપણા પાસે શું છે? આપણે એનું સૌથી પહેલાં તો એની લંબાઈ શોધવાની છે અને લંબાઈ ઉપરથી આપણે પછી એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો પરિમિતિ આપણી પાસે આપેલી છે, તો આપણે અહીંયા સૂત્ર લખીશું, ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. પરિમિતિ છે એની 44, તો 44 બરાબર 4 ગુણ્યા લંબાઈ. આપણે લંબાઈને સામેની સાઈડ લઈ જઈએ તો લંબાઈ બરાબર 44/4. તો 11 ચોક થઈ જાય 44. એટલે લંબાઈ આપણને મળી ગઈ છે 11 સેમી. તો અહીંયા આપણે લખી દઈએ 11 સેન્ટીમીટર. હવે લંબાઈ મળી ગઈ તો એના ઉપરથી આપણે અહીંયા ચોરસનું ક્ષેત્રફળ તો શોધી જ શકીએ છીએ. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. અને પછી જે તમને અહીંયા રકમ મળી છે એ રકમ તમારે અહીંયા મૂકવાની છે. અને એ તમને જે મળે ચોરસનું ક્ષેત્રફળ અને વર્તુળનું ક્ષેત્રફળ, એ બંનેમાંથી તમને પૂછ્યું કઈ આકૃતિ વધુ ક્ષેત્રફળ આવડે છે, એટલે કોનું માપ સૌથી વધારે છે. એ તમે જ્યારે જવાબ શોધશો એના પછી જ તમને અંદાજ આવશે કે કોનું માપ સૌથી વધારે છે. આગળ આપણે જોઈશું પ્રશ્ન નંબર 10. રકમને સમજી લઈએ પહેલા એકવાર. રકમમાં કહે છે કે 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર પૂંઠામાંથી, આ જે વર્તુળ છે એની જે ત્રિજ્યા છે એ 14 સેમી છે. 3.5 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળ અને 3 સેમી લંબાઈ અને 1 સેમી પહોળાઈવાળો એક લંબચોરસ કાપવામાં આવે છે, તો બાકીના પૂંઠાનું ક્ષેત્રફળ ગણો. તો સૌથી પહેલાં તો જે મોટું વર્તુળ છે, અહીંયા જે બહારનું વર્તુળ છે એની ત્રિજ્યા આપણને આપી છે 14 સેમી. આ છે મોટા વર્તુળની ત્રિજ્યા. એના પછી જે નાના બે વર્તુળ છે
એનું તો આપણને માપ આપેલું છે 3.5 સેમી. તો અહીંયા લખીએ નાના વર્તુળની ત્રિજ્યા, જે અંદર કાપેલા છે તે નાના વર્તુળની ત્રિજ્યા બરાબર 3.5 સેમી. એક લંબચોરસ આપેલો છે જેની લંબાઈ છે 3 સેમી અને પહોળાઈ છે 1 સેમી. તો લંબચોરસમાં લખીએ, લંબચોરસમાં લંબાઈ બરાબર 3 સેમી અને પહોળાઈ બરાબર 1 સેમી. તો બાકીના પૂંઠાનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા જે ભાગ આ બાકી રહ્યો છે, આ બધો ભાગ, એનું ક્ષેત્રફળ કેટલું થશે એ આપણે અહીંયા શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે પૂંઠાનું ક્ષેત્રફળ શોધીશું. જે આખું આ પૂંઠું છે ને એનું ક્ષેત્રફળ શોધીશું. તો અહીંયા લખીએ વર્તુળાકાર પૂંઠાનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. પાઈ બરાબર આપણે લઈશું 22/7. તો 22/7 ગુણ્યા આર આપણને આપ્યો છે 14 સેન્ટીમીટર. તો અહીંયા 14 ગુણ્યા 14 લખીશું, કારણ કે 2 વાર લખવો પડે, આઈ સ્ક્વેર છે એટલે. 7 દુ 14, ઉપર વધ્યા 22 ગુણ્યા 2 ગુણ્યા 14, એટલે ટોટલ થશે 616 સેમી સ્ક્વેર. એનો જવાબ આપણને અહીંયા મળી ગયો છે. હવે આગળ આપણે શું કરવાનું છે? તો બે વર્તુળ છે જે નાના છે, નાના વર્તુળની ત્રિજ્યા આપેલી છે. તો અહીંયા આપણે લખીશું નાના વર્તુળનું ક્ષેત્રફળ. નાના વર્તુળનું ક્ષેત્રફળ, નાના વર્તુળના ક્ષેત્રફળ બરાબર લખીશું પાઈ આર સ્ક્વેર. પાઈનું મૂલ્ય છે 22/7 ગુણ્યા આરમાં લખીશું 3.5 ગુણ્યા 3.5. પણ પોઈન્ટમાં છે એટલે કે દશાંશ સંખ્યામાં છે, તો એને નીકાળવા માટે આપણે નીચે 10 ને આ રીતે એડ કરીશું. હવે અહીંયા એનું જે આપણને ક્ષેત્રફળ મળે તે શોધીશું. તો આપણે એના છેદ ઉડાડીએ. તો સૌથી પહેલાં 7 પંચા 35. હવે 5 દુ અહીંયા રહ્યા 10, 11 દુ અહીંયા થઈ જાય 22. તો ઉપર વધશે 11 ગુણ્યા 35 અને નીચે વધશે 10, કારણ કે 11 કે 35નો ભાગાકાર આપણે 10 વડે કરી શકીએ તેમ છીએ નહીં. તો 11 ગુણ્યા આપણે 35 કરીશું. 3 એકા 3 અને 3 એકા 3, 5 એકા 5 ને 5 એકા 5, 0, 8 અને 3, 38. નીચે 10 છે એટલે આપણે 38.5 સેમી સ્ક્વેર લખીશું. તો નાના વર્તુળનું જે ક્ષેત્રફળ છે આપણને અહીંયા મળે છે 38.5 સેમી સ્ક્વેર. અહીંયા જે નાના વર્તુળ છે એ બે આપેલા છે, 1 અને 2. તો આપણે અહીંયા લખીશું કે નાના વર્તુળ બરાબર 2 ગુણ્યા 38.5, કારણ કે 2 આપેલા છે એટલે આપણે 2 વર્તુળના ક્ષેત્રફળ ગણવા પડે. તો 38.5 કરતાં આપણને અહીંયા મળશે 77 સેમી સ્ક્વેર. તો આપણે અહીંયા એનો જવાબ શોધી લીધો. હવે આગળ આપણે શું કરવાનું છે? તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આપણે અહીંયા શોધીશું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ એની આપી છે 3 અને પહોળાઈ આપી છે 1, એટલે કે 3 સેમી સ્ક્વેર. અહીંયા આપણને નાના વર્તુળનું ક્ષેત્રફળ અને લંબચોરસનું ક્ષેત્રફળ મળી ગયું. અત્યારે આપણે શું કરીશું? આ જે છે એને આપણે કશું જ કરવાનું નથી. અહીંયા જે માપ મળ્યું તે અને આ જે માપ મળ્યું એ બંનેનો આપણે સરવાળો કરવાનો છે, કારણ કે સરવાળો કરીએ તો જ આપણે એને વર્તુળાકારના મોટા પૂંઠામાંથી બાદ કરી શકીએ. આ બંને અને અહીંયા આનું જે માપ થયું એને આપણે બાદ કરીશું મોટામાંથી, એટલે આપણને એનું ક્ષેત્રફળ મળશે. તો આપણે કુલ ભાગ કરીએ. કુલ ક્ષેત્રફળ બરાબર નાના વર્તુળનું માઇનસ લંબચોરસનું. 2 નાના વર્તુળ છે તો 2 નાના વર્તુળનું થઈ ગયું 77 માઇનસ 3. 77 માંથી આપણે 3 ને બાદ કરીએ. એના પછી તમારે શું કરવાનું છે? હવે તમારા માટે એક હોમવર્ક છે. અહીંયા તમારે પ્લસની નિશાની કરવાની રહેશે, કારણ કે આપણે બંનેનો જવાબ પ્લસ કરીશું તો પછી આપણે મોટામાંથી એને બાદ કરી શકીશું. તો અહીંયા આપણને તમને જે પણ એનો જવાબ મળે છે એ જવાબને લઈને અહીંયા જે 616 સેમી સ્ક્વેર આપેલું છે એમાંથી એ જવાબને બાદ કરવાનો છે. તમે જ્યારે એને બાદ કરશો પછી તમને અહીંયા વર્તુળાકાર મોટા પૂંઠાનું ક્ષેત્રફળ મળશે. તો સૌથી પહેલાં આપણે શું કર્યું છે આની અંદર? ચલો હું સમજાવી દઉં કે સૌથી પહેલાં તો આપણે આ મોટું જે પૂંઠું હતું બહારનું
એનું ક્ષેત્રફળ શોધ્યું. કેટલું મળ્યું? 616 સેમી સ્ક્વેર. બે નાના વર્તુળ હતા તો એનું ક્ષેત્રફળ આપણે પહેલાં એક વર્તુળનું ક્ષેત્રફળ શોધ્યું 38.5 સેમી સ્ક્વેર. એવા કેટલા વર્તુળ હતા? તો બે. તો આપણે એનો ગુણાકાર 2 સાથે કર્યો એટલે આપણને મળી ગયું 77 સેમી સ્ક્વેર. આ બંને વર્તુળે થઈને 77 સેમી સ્ક્વેર જગ્યા રોકેલી છે. એના પછી આપણે જે અહીંયા લંબચોરસ હતો એનું ક્ષેત્રફળ શોધ્યું. હવે આ ત્રણેય વસ્તુઓ જે છે એ આ પૂંઠાની અંદર જ આવેલી છે. તો એના માટે આપણે બે વર્તુળનું અને લંબચોરસના ક્ષેત્રફળનો સરવાળો કરવાનો છે. એ સરવાળો કરીએ ત્યારે આપણને જે જવાબ અહીંયા મળે એ જવાબને આપણે મોટા પૂંઠાના ક્ષેત્રફળમાંથી બાદ કરવાનો છે. તો તમને અહીંયા બાકીનું આ જે ક્ષેત્રફળ છે એ અહીંયા મળી જશે. અહીંયા વચ્ચે સરવાળાની નિશાની ખાસ કરવી. તો અહીંયા બાકીનો જે દાખલો છે એ દરેક વિદ્યાર્થી હોમવર્કમાં પૂરો કરશે. એના પછી છે પ્રશ્ન નંબર 11. 6 સેમી બાજુવાળા ચોરસ આકારના એલ્યુમિનિયમના પતરામાંથી 2 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ કાપવામાં આવે છે. જુઓ 6 સેમીની બાજુવાળો આ ચોરસનો એક આકાર છે. એમાંથી આટલું ભાગનું જે વર્તુળ છે ને એ કાપી દીધું છે. કેટલી સેમીની ત્રિજ્યાવાળું? 2 સેમીની ત્રિજ્યાવાળું. તો બાકીના પતરાનું ક્ષેત્રફળ કેટલું થશે? તો સૌથી પહેલાં તો આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધવું પડે. તો આપણે અહીંયા લખીએ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. આપણને અહીંયા લંબાઈ આપી દીધી છે. કેટલી છે? 6 સેન્ટીમીટર. તો 6 ગુણ્યા 6 એટલે કે 36 સેમી સ્ક્વેર. હવે આપણે અહીંયા વર્તુળનું ત્રિજ્યા આપેલી છે તો એના પરથી આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધીશું. તો અહીંયા લખીશું વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. પાઈનું મૂલ્ય 3.14 કીધું છે અને આર બરાબર આપણે લેવાના છે 36 ગુણ્યા 36. 2 વાર 36 લઈશું. હવે અહીંયા તમને 3.14 હતા તો આપણે નીચે અહીંયા 36 નથી લેવાના. આર બરાબર આપણે લઈશું 2 ગુણ્યા 2. આ 3.14 હતા તો તમે અહીંયા પોઈન્ટ હટાવવા માટે નીચે 100 લખી શકાય. તો આ અહીંયા 100 લખી શકાય. ડાયરેક્ટ તમારે કરવો હોય તો તમે ડાયરેક્ટ પણ કરી શકો. તો અહીંયા જે જવાબ છે એ દરેક વિદ્યાર્થીએ હોમવર્કમાં શોધવાનો રહેશે. નંબર 12માં જોઈએ. એક વર્તુળનો પરિઘ 31.14 સેમી છે અને તેની ત્રિજ્યા અને ક્ષેત્રફળ ગણો. તો આપણે શોધવાનું છે આર અને એનું ક્ષેત્રફળ શોધવાનું છે. બહુ જ સિમ્પલ દાખલો હતો. મેં દરેક વિદ્યાર્થીને હોમવર્કમાં આપેલો હતો. તો આપણે સૌથી પહેલાં વર્તુળના પરિઘના આધારે આર મેળવીએ. તો વર્તુળનો પરિઘ બરાબર 2 પાઈ આર. પરિઘ આપ્યો છે આપણને 31.14 બરાબર 2 ગુણ્યા પાઈનું મૂલ્ય આપ્યું છે 3.14. જુઓ આ બંનેમાં ભૂલ ના થાય. આ છે 31.14 અને આ છે 3.14 અને આર આપણને આપેલો નથી. હવે આ જે આખું પદ છે ગુણાકારમાં એ ભાગાકારમાં જતું રહે અને આ ઉપરની બાજુ. તો આર બરાબર લખીશું 314 રાખીએ આપણે હાલ, પણ યાદ રાખીશું કે આ દશાંશ સંખ્યા છે અને છેદમાં લખીશું 2 ગુણ્યા 314 પણ આ શતાંશ સંખ્યા છે. હવે આ દશાંશ સંખ્યા હતી તો એનો 10 આપણે અહીંયા નીચે લખીશું. આ શતાંશ હતી તો એ નીચે લખ્યું છે તો એના માટે જે 100 હોય એ આપણે આમ ઉપર લખીશું. હવે શૂન્ય શૂન્ય ઉડાડીશું. અહીંયા પણ 314 ઉડી ગયા અને 2 પંચા 10 એટલે કે આર બરાબર આપણને મળશે 5 સેમી સ્ક્વેર. આર મળી જાય પછી આપણે શોધીશું વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. પાઈનું મૂલ્ય છે 3.14 અને આર આપણને મળી ગયો છે 5 ગુણ્યા 5. અહીંયાથી પોઈન્ટ હટાવવો હોય તો આપણે નીચે 10 લખી શકીએ. તો 5 દુ 10 અને પછી 314નો ભાગાકાર આપણે કરીશું 2 વડે. તો એ બાજુમાં આપણે કરીએ 314 ભાગ્યા 2. 2 એકા 2, 1, 2 પંચા 10 અને 2 સિત્તા 14 એટલે કે 157 ને આપણે 2 વડે 314 ને આપણે 2 વડે ભાગીએ તો 157 મળે. હવે ઉપર વધ્યા 157 ગુણ્યા 5. તો 157 ગુણ્યા આપણે જ્યારે 5 કરીશું તો આપણને અહીંયા જવાબમાં મળશે 78.5 સેમી સ્ક્વેર. પાઈનું મૂલ્ય મૂકીશું આપણે 3.14 ગુણ્યા 5 ગુણ્યા 5. જો તમે ડાયરેક્ટ ગુણાકાર કરવા માંગતા હો તો તમે અહીંયા ડાયરેક્ટ ગુણાકાર કરી શકો છો, અથવા તો જો આપણે ભાગાકાર કરવો હોય તો આપણે આ પોઈન્ટ હટાવવા માટે નીચે આપણે મૂકવા પડશે 100, કારણ કે આ શતાંશ સંખ્યા છે
અને પછી એનો ભાગાકાર કરી અને તમે જ્યારે જવાબ શોધશો તો તમને અહીંયા 78.5 સેમી સ્ક્વેર જવાબ મળશે. જેને ડાયરેક્ટ ગુણાકાર કર્યો છે એને પણ આ જ જવાબ આવશે અને તમે ભાગાકાર કરીને જવાબ શોધશો તો પણ તમને 78.5 સેમી સ્ક્વેર જવાબ મળશે. એના પછી મેં તમને પ્રશ્ન નંબર 15ની અંદર એક હોમવર્ક આપેલું હતું કે દરેકે પ્રશ્ન નંબર 15નું હોમવર્ક કરવાનું છે. પોતાની રીતે જેટલો પણ આવડે એટલો પ્રયત્ન જાતે કરવાનો છે. તો આકૃતિની અંદર એવું હતું કે આકૃતિમાં દર્શાવેલ અંદરના અને બહારના વર્તુળોના પરિઘ શોધો. હવે તમને અહીંયા બે વર્તુળ આપ્યા છે, એક અંદરનું વર્તુળ છે અને એક બહારનું વર્તુળ છે. બંનેના ત્રિજ્યા RR આપેલી છે આપણને. તો બંનેની ત્રિજ્યામાં ફરક રાખવા માટે આપણે બહારની જે ત્રિજ્યા છે એટલે કે આજે 10 સેન્ટીમીટર આપેલી છે 19 સેન્ટીમીટર એને આપણે R કેપિટલ લખીશું અને જે 10 સેન્ટીમીટરની જે ત્રિજ્યા આપેલી છે એને આપણે લખીશું સ્મોલ આરમાં. તો અહીંયા આપણે એને આ રીતે ઓળખીશું. તો આપણે સૌથી પહેલાં બહારના વર્તુળની ત્રિજ્યાના આધારે પરિઘ શોધીએ. બહારની વર્તુળની ત્રિજ્યા બરાબર મોટો R છે કેપિટલ કેટલો છે 19. તો આપણે અહીંયા લખી દીધું 19. હવે આપણે બહારના વર્તુળનો પરિઘ શોધીશું. બહારના વર્તુળનો પરિઘ બરાબર 2πr. 2 મૂકીશું. પાઈનું મૂલ્ય આપણને 3.14 કીધું છે અને R આપણને મોટો આપેલો છે તો આપણે અહીંયા મોટો R લખવાનો છે કારણ કે આપણે બહારના વર્તુળની વાત કરી રહ્યા છીએ. તો આપણે અહીંયા મોટો R લખી દઈશું. પરિઘ આપણને શોધવાનો કીધો છે. વર્તુળનું પરિઘનું સૂત્ર મૂકીશું 2πr કેપિટલ R લખીશું. 2 ગુણ્યા 3.14 R આપણને કીધો છે 19 તો આપણે લખી દઈશું 19. હવે આપણે ડાયરેક્ટ એનો ગુણાકાર કરીશું. જ્યારે જો તમને નીચે ભાગાકારમાં 100 લઈને ફાવે તો તમે 100 લઈને કરી શકો છો. ડાયરેક્ટ ગુણાકાર કરવા માંગો તો ડાયરેક્ટ કરશો તો તમને 119.32 મીટર એનો જવાબ મળશે. હવે આપણને અહીંયા બહારના વર્તુળનો પરિઘ મળી ગયો તો આપણે હવે અંદરના વર્તુળની ત્રિજ્યાનો શોધીશું. તો અંદરના વર્તુળની પહેલાં તો ત્રિજ્યા શોધવી પડશે. એનું કારણ એટલું છે કે અહીંયા તમને આટલો જ ભાગ આપેલો છે તો તમે જો એનું કેન્દ્રથી અહીંયા સુધીનું લેવલ ના શોધો તો આપણને ખબર પડે નહીં. તો એના માટે આ જે 19 માપ આપેલું છે એમાંથી આપણે 10ને બાદ કરીશું એટલે આપણને અહીંયા મળશે 9 મીટર. તો જે સ્મોલ R છે એ આપણને મળશે 9 મીટર. હજી આપણે સ્મોલ R શોધેલો નહોતો તો અહીંયા સ્મોલ R બરાબર આપણને કેટલા મળશે 9 મીટર. હવે આપણે શોધીશું અંદરના વર્તુળનો પરિઘ. અંદરના વર્તુળનો પરિઘ બરાબર 2πr. 2 ગુણ્યા 3.14 ગુણ્યા R આપણને મળ્યું છે 9. હવે આનો પણ જો આપણે ડાયરેક્ટ ગુણાકાર કરીએ છીએ તો આપણને મળે છે 56.52 મીટર. તો જેને વિદ્યાર્થીએ દાખલો ગણેલો છે એને આ પ્રમાણેના એના જવાબ મળતા હશે. તો અત્યારે આપણે પ્રશ્ન નંબર 12 અને 15નું સોલ્યુશન જોયું છે. હવે આગળના દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. દરેક વિદ્યાર્થીએ જે ક્ષેત્રફળના દાખલા છે એ પોતાની નોટબુકમાં ગણવાના છે અને બહુ સરસ રીતે ગણજો આકૃતિ સાથે કે તમને દાખલાની સમજૂતી મળી શકે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું આગળના પ્રશ્નો સાથે. થેન્ક યુ.